ભજીયા બનાવું છું. બીજી પંગત પડી છે, બધા બેઠા જમવા. અહીંયા જોવો બધા બેસી ગયા છે. મહેશભાઈ ખાઈ લીધું, માં બેઠા છે. આ બધા પાછળથી આવ્યા હરેશભાઈ ને. હજી રુદુન પપ્પા તો અહીંયા છે. એ હેપી બર્થડે. આ તમારા બાપ દીકરાનો બેનો આયરો બર્થડે છે કા? તમે તમારા બર્થડે કેવી મોટી તમને સરપ્રાઈઝ ગિફ્ટ થઈ ગયું એવું ગિફ્ટ કોઈ દી તમારા બર્થડે ની મેં રુદુન પપ્પાનો બર્થડે થયો મેં જો એને દૂધ જેવો દીકરો દીધો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, જય રામાપીર, જય સિયારામ, હર હર મહાદેવ. તો ઘણા દિવસ પછી સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. અને તમે બધા વિચાર કરતા હશો કે આ હું એક દી વિડીયો બનાવે ને દહલી ન બનાવે ને. તો છે ને એમાં એવું થઈ ગયું હતું કે છે ને તબિયત ખરાબ થઈ ગઈ હતી મારા રુદુની. મારા રુદુની મજા ન હોય ને એટલે મારા રુદુ છે ને હવે આમ કાંઈ કામે ન કરવા દે ને કાંઈ નહીં, એને છે ને આમ સાચવવું પડે નાના છોકરાની જેમ. એટલે પછી કંઈ વિડીયો બનાવવાનો વખત ન આવતો. અને હવે રુદુની તબિયત થોડીક સારી થઈ ગઈ છે. અને આજે એમ છે મારા રુદુનો બર્થડે. આજે છે 5 તારીખ, એટલે 8મા મહિનાની 5 તારીખે મારા રુદુનો બર્થડે છે. ક્યાં ગયો રુદુ? બર્થડે બોય ક્યાં ગયો? રુદુ બર્થડે બોય હંતાઈ ગયો ક્યાંક. એ બર્થડે બોય ક્યાં ગયો? મારો બર્થડે બોય ક્યાં ગયો? હેપી બર્થડે. શરમાઈ ગયો જો બર્થડે બોય, શરમાઈ ગયો. અને આજે છે ને રુદુનો અને પપ્પાનો બર્થડે છે. એટલે હું આગલા વિડીયોમાં મેં તમને કીધું હતું ને કે એકારે 2 બર્થડે છે. હવે બીજો કેનો બર્થડે છે એ સરપ્રાઈઝ રહે. તો આજે છે ને રુદુન પપ્પાનો બર્થડે છે, બેનો એક જ દિવસે બર્થડે છે. અને બર્થડે છે ને સેલિબ્રેટ નહોતો કરવાનો, કારણ કે છે ને રુદુની તબિયત બગડી ગઈ હતી. એટલે મેં કીધું આપણે એને ડૉક્ટર છે ને ખાવાની હાવ ના પાડી, ઠંડુ ને આઈસ્ક્રીમ ને એવું બધું ખાવાનું ના પાડી, ચોકલેટ. તો પછી છે ને વળી એમ થયું કે કેટલા દિવસ પહેલાં રુદુ કહેતો હતો મારો બર્થડે છે, મારી કેક કાપી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો છે ને વર્ષે એકવાર બર્થડે આવ્યો, પાછું વરસથી પછી બર્થડે આવે ત્યાં સુધી એને વાટ જોવી. તો બર્થડે છે તો કેક મગાવી લઈ, બહુ ખવડાવીશું નહીં એને. તો છે ને આપણે કેકે મગાવી લીધી છે. અને છે ને મહેમાન આવે છે અને છે ને રસોઈ બનાવવાની છે. મેં પેલા બ્લોગ ચાલુ કરી દઉં અને પછી રસોઈ બનાવવાનું કામ ચાલુ કરી. અને બર્થડે બોય છે ને જો બાયણા ભટકાવે છે. ખરું તું તો હંતાઈ ગયો. અને જો અટાણ ચકલાને ખાવાનો ટાઈમ છે ને તો જો આવ્યા પાછા જો ઉડી ગયા. અને પાછા જો અહીંયા ચોખા નાખવા પડે, અહીંયા નાખીને તો જ ખાય. પછી આમ ઉલ બાજુ નાખીને તો ન ખાય. તે નહીં ખાય. અમારું રુદુ છે ને ચકલાને ચોખા નહીં ખાય. ખરું તું હેપી બર્થડે, થેન્ક યુ. તો કે તને સારું થઈ ગયું ને હવે? રુદુ છે ને તાત્કાલિક અમારે પ્રમ દિવસ તે દી કહું શનિવારે મેંદડા લઈ જવો પડ્યો હતો. આવા ટાણે મેંદડા લઈ ગયા ને સાંજે પછી 8 વાગે આવ્યા ને હમણાં આજ વળી એને સારું છે. આમ નકર તો હાવ સિંગો થઈ ગયો તો મજા નહોતી ને. એટલે અને મારા રુદુને જરીક કંઈક થાય ને એટલે છે ને બહુ ઉપાધિ થાય, કારણ કે એકવાર એને છે ને તાણને આંચકી આવી ગઈ છે ને માંડ બચ્યો છે. એટલે છે ને બહુ બીક લાગે, એટલે બહુ ધ્યાન રાખવું પડે. એટલે મેં 2 વિડીયો ન બનાવાય તો કાંઈ નહીં, પણ મારા રુદુનું ધ્યાન રાખવું એટલે છે ને વિડીયો નહોતા આવતા. અને હવે છે ને આપણે રસોઈ બનાવવાની છે. તો રસોઈમાં સેવ ટમેટાનું શાક ને એવું બધું બનાવવાનું છે, ચટણી ને ભજીયા ને એવું બધું બનાવવાનું છે. તો શાકભાજી આવે ને શાકભાજીવાળો પછી કંઈક કરી. અને શાકભાજીવાળા જો કોઈ નહીં આવે તો ગામમાં કોકને મોકલવા જોઈએ કે શાકભાજી લેતા આવે. પછી છે ને આપણે રસોઈ બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દઈ. અને છે ને જો ફૂલે કેવા મસ્ત ખીલી ગયા છે ગુલાબી કલરના એટલા દિવસમાં. અને 2 પીળાઈ ખીલા છે જો ગુલાબના. તને શું રોવું આવે એટલું બધું? હાલો ઘરેલમાં છે ને 8 વાગી ગયા છે અને આપણે છે ને બધી રસોઈ બનાવી નાખી છે. પણ અડધા મહેમાન આવ્યા છે, નવા ઝીંઝુડાવાળા મહેમાન નથી આવ્યા. એટલે કે અમારા મનીષાબેન રેખાબેન હજી આવ્યા નથી. પછી હવે ભજીયા બનાવવાના છે ને તો ગરમ બનાવવાના છે. તો છે ને અમારા બેન આવી ગઈ છે, જો અડધા મહેમાન આવી ગયા છે. જો બેન અહીંયા બેસી ગયા છે. અને દયા કાકી તો કયું ને આવી ગયા છે બાજુમાં છે ને, એટલે અમારે વાંધો ન આવે, પાસે વહેલા આવી જાય. મેન દયા કાકી છે ને રસોઈ બધી બનાવી લીધી છે. હવે ખાલી ભજીયા એક બાકી છે. અને રુદુભાઈ જો અહીં 6 કલાકે છે ને વીવ આવી છે, એટલે હવે એને મજા આવી ગઈ ને ઘરનું ગાડું આવી ગયું. કા બીજે અટાણ સુધી વગાડતો તો આખરી બંધ કર્યું, હાવ માથા દુખાવા ચાલુ કર્યો હતો. અને મારે છે ને વધારે બ્લોગ ન લેવાનો, પછી આમાં ફોન કનેક્ટ કરવો પડે કઈ બીજે વાગે, એટલે કાંઈ પછી વધારે કંઈ બ્લોગ લેવાનો નહીં. અને છે ને જો રસોઈમાં હું બનાવ્યું છે તમને બતાવું. રસોઈમાં તો છે ને જો સેવ ટમેટાનું શાક બનાવ્યું છે મસ્ત મજાનું મેં. અને આમાં છે મરચાંનો સંભારો. પછી આમાં છે કંટોલાનું શાક. પપ્પા કે મારે કંટોલાનું શાક ખાવું છે. આજે પપ્પા બપોરે ગયા હતા છે ને બીડીમાંથી કંટોલા વીણી એવા મોણ છે ને કે કંટોલા છે ને ઓછા કંટોલા છે. એટલે પપ્પાને ખાવા થાય ને પપ્પાને બહુ ભાવે ને. પપ્પાને ડાયાબિટીસ છે ને ડાયાબિટીસ વાળા
કંટોલાનું શાક બહુ સારું છે લઈ આવ્યા. અને આમાં છે ને ચટણી છે, જો મસ્ત મજાની ચટણી બનાવીને રાખી દીધી છે. અને રોટલા ને બધું બની ગયું છે, ગરમ ભરીને રાખી દીધા. અને ભજીયાની તૈયારી કરી લીધી, ધાણા મેથી બધું સુધારી લીધું છે. અને ઓલા લોકો આવે ને એટલે છે ને ભજીયા બનાવવાના રહે, પછી ભજીયા બનાવી અને બધા જમવા બેસાડી દેવું. અને પછી જમી કાઢીને આપણે કેક કાપવાનું છે. તો બધા વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ મજા આવવાની છે આજે વિડીયોમાં. લાઈટમાં રૂબીના પપ્પાનો બેનો બર્થડે છે, તો બધા હેપી બર્થડે કહી દેજો. બધા જેમ છે જમી લીધું છે, હજી પછી હવે વાહે આવ્યા છે ને એ બધા બેઠા છે, બાયું ને બધી બાકી છે ને હું છે ને ત્યાં ગરમ ગરમ ભજીયા બનાવું છું. હવે થોડાક રહ્યા છે, જો એટલા બની જાય ને પછી કમ્પ્લીટ પૂરા જોવાય ભજીયા બને છે. બાકી હતા ને બીજી પંગત પડી છે, બધા બેઠા જમવા. અહીંયા જોવો બધા બેસી ગયા છે. મહેશભાઈ ખાઈ લીધું, માં બેઠા છે. આ બધા પાછળથી આવ્યા હરેશભાઈ ને હજી રુદુન પપ્પા તો અહીંયા છે. એ હેપી બર્થડે મેં તમને કેટલી વાર કીધું છે આખા દીમાં? 2 વાર. આ તમારા બાપ દીકરાનો બેનો આયરે બર્થડે છે કા? મને ખબર છે. હે તમને ખબર છે? તો એમ નહીં, મેં તમને આમ જો મેં તમને તમારા બર્થડે ની કેવી મોટી તમને સરપ્રાઈઝ ગિફ્ટ થઈ ગયું. એવું ગિફ્ટ કોઈ દી તમારા બર્થડે ની મેં રુદુન પપ્પાનો બર્થડે થયો મેં જો એને દૂધ જેવો દીકરો દીધો કોઈ નહીં. તો પછી હાલો જમવા બેસી જાવ ફટાફટ. તો હવે છે ને એટલા ભજીયા થઈ જાય પછી હું બેસી જાઉં જમવા. એટલે જમી કાઢીએ ને પછી નવરા થઈ જાય પછી કેક કટીને આપણે કામકાજ બધું કરીએ. તો હાલો તમે પણ બધા ભજીયા ખાવા અને મારા રુદુનનો બર્થડેમાં ઉજવવા હાલો તમે બધા ભૂગી જાઓ. બધા છે ને જમી લીધું છે. જો વાસણ જો ઉટકાઈ ગયા છે અહીંયા બધે ઝાઝા હતા ને એટલે જો અહીંયા મૂકી દીધા છે ને પોતે મારી દીધા છે. હવે કરવાની છે કેક કાપવાની તૈયારી. તો અહીંયા બર્થડે બોય છે ને અહીંયા બેઠો છે, બે બર્થડે બોય છે. હાલો રુદુભાઈ કેક કાપી ને, કેક કાપી છે ને તો ફોન મૂક દે. હાલો હાલો કેક કાપવાની, ફોન બંધ કરજો. હાલો કેકનો તો બહુ શોખ છે, જો ફોન બંધ કરી દીધો રુદુએ. હાલો કેક કાપી કા. હાલો તો હવે છે ને કેક ને બેક ને બધું દુકાનની ફ્રીજમાં પડ્યું છે લઈ આવીએ. અને છે ને ટીપાઈ છે, પણ ટીપાઈમાં મારો કેટલો સામાન પડ્યો છે એટલે મેં છે ને ખાલી ટેબલ ઉપર રાખીને સાદી રીતે આપણે છે ને કેક કટિંગ કરી લઈએ. એટલે મારું રુદુને થઈ જાય કે કેક કાપ્યું. અને જો અહીંયા બધા પેલા ફોટા પાડી લઈને પછી આપણે કેક કાપવી છે. પેલા બધા ફોટા પાડી લઈએ. ફોટા પાડવા વાળા જો કેટલા બધા કેક ખાવા વાળા કેટલા આવી ગયા. રુદુન પપ્પા છે ને ફોટા પાડે છે. રુદુને તો હા ઉતાવળ થાય, જલ્દી કેક કાપી લો. હા ઈ એક પેલા લાવવાનો. હા કાપવાનો. ઉપર ઉધી છે. એ મીણબત્તી આને લાવો યાર. આને કાઢ નાખો. ઓલું કાઢી નાખ્યો. આમ રાખો એટલે આમ દેખાય. વાસી વાનો. બે પકડો તમે પકડો. હેપી બર્થડે હા ઈ હારું ડબલ. હેપી બર્થડે. ચાકુ નીચે ચાકુ ભરે એટલે બરાબર રીતે આમ કર. હા કેમ એમ? હા એના સકાળ કે ના સકાળ એટલે કોઈ આપણે બર્થડે. તાકો પણ ખવડાય તું તાકો પણ ખવડાય. આ જણી તાકો પણ ખવડાય દે. તમે તમારે ખાવ ખવડાવી દે ને લઈ લે પછી એટલે જરી કરી દેજો. મારણ કરે એ આખી આખી હા ઈ એવું દઈ છે. ઉદાન બહુ ન ખવડાવ શકે ગલાબ નાખી દીધી ગલાબમાં લાબુ એને દેવામાં તમારે
લે બિચારો રાહ જોવે છે. આમ જો હાલો તું મને ખવડાય. આ પેલા તું મને ખવડાય પછી હું તને ભાઈ આખું તો ખાવાનું છે હો. અહીંયા આગળ ખવડાવી દે. એને ખાવું સમજાણું ધીમે ખવડાય બટા. એ વાહ બધાથી વધારે એણે ખાધું. એ રેખાબેન નહીં જોવે પાપા. હાલો એને ફઈ ને એના મામા આવી ગયા છે. એલા તું ખા માં. અહીંયા વિડિયો કોલ કર્યો છે કોને શુભમ કોને ભાઈ ને. તો જો કરે છે બધાય નકરો ગોગીરો જ કરે છે આમ તો જો. હાલો તો અટાણે છે ને બીજો દિવસ થઈ ગયો છે અને બીજા દિવસ થઈ ગયો એટલે 10:30 વાગી ગયા છે ને કાલે પછી છે ને બધા હરખા ભેગા છે ને 3 વાગ્યા સુધી બધા બેઠા અને વાતું સીધું કરીને પછી હુતા 8:30 વાગે ઉઠ્યા ને એમાં છે ને લાઇટ વહી ગઈ અને ટાંકા પાણી થોડુંક જ હતું ને એટલે પછી મેં છે ને કપડાં મારે ધોવાના હતા ને તો મેં કીધું કપડાં છે ને દે કાકીને ધોવા આવતી રહો અને રેખાબેન મનીષાબેન બધા હવારમાં વહેલા વહી ગયા. મનીષાબેન હવારમાં 6 વાગે વહી ગયા હતા અને રેખાબેનને 9:30 વાગે ગયા કારણ કે એને દિશાને 11 વાગે ભણવાનું હોય એટલે એ વયા ગયા. અને કપડાં મેં કીધું છે ને દે કાકી હું એને કપડાં હતા ને મારે હતા એટલે મેં કીધું લાવો હું બેના કપડાં ધોઈ નાખું ને તમે છે ને બેની રસોઈ બનાવી નાખો એટલે બેનું કામ થઈ જાય. નકર મારે કપડાં ન ધોવાત ને દે કાકીને ન ધોવાત. મારે પાણી નહોતું દે કાકીને ટાઈમ નહોતો. તમે આપણે એમ કરી તો બેનું કામ થઈ જાય. તો છે ને મારે જો કપડાં લેવીશું ને દે કાકી એના પલારી દીધા છે. હવે છે ને આટલું ધોવા બેસી જાવ. મારું બેન ભૂખ લાગી જો અહીં બિસ્કિટ લઈને બેઠો છે અને ચા ને બિસ્કિટ ખાવું છે તો દે કાકીને કહે કે ચા બનાવી દો. દે કાકી છે ને દૂધ લેવા ગયા છે અને ઋતુ પછી ખાઈ લે કાં ઋતુ હું કપડાં ધોઈ અને દે કાકી રાઈન છે અને પછી મારું ઋતુ ડાયો છે ને ડાયો દીકો કામ દીકો રમી ને એટલે કામ થઈ જાય કાં ઋતુ. હા અને લાઇટ આવી ગઈ છે ને ઉજાગરો એટલે મેં 3:30 વાગે હું રેખાબેન તો કેટલો નહીં 4 વાગે લગભગ ખૂતી હોય છું ને અમે મારા ઋતુભાઈ છે ને કાલ કેક ખાધી. એક તો મજા નથી કેક ખાધી હતી રાતે નાક બંધ થઈ ગયા ને ગળું બળતું નથી આખી રાત રોટો તો એટલે કંઈ નીંદર બીંદર થઈ નહીં હરખી એટલે આજ ઋતુભાઈને છે થોડી દવા પાસે પાવી જો એટલે છે ને ઋતુ સારું થઈ જાય. કાં ઋતુ મહાદેવ અહીંયા તો જો દે કાકી દૂધ ને બધું લેવાનું મગભાત બનાવવા છે તો છે ને દે કાકી હું મગભાત બનાવી નાખું કપડાં ધોઈ નાખું જો એટલે ચા બનાવી દે ને એટલે ઋતુ ચા ને બિસ્કિટ ખાઈ ઋતુ હોરમાં છે ને નાસ્તો ન કરે એટલે મારા ઋતુભાઈને ભૂખ બહુ લાગે પછી હવે બિસ્કિટ ને એવું ખાય ભાખરી કે રોટલી એવું ને એવું ન ખાય સવારમાં લાઇટ આવી છે ને ગરમી ખાય તો હાલો હવે છે ને ફટાફટ કપડાં ધોવા બેસી જાવ નકર પછી છે ને મોડું થઈ જાય. જો 10:30 તો વાગી ગયા છે એટલે છે ને હવે કપડાં ધોઈ નાખું. કપડાં છે ને જમી લીધું છે ને ભણેલમાં છે ને 1 વાગ્યો છે ને લાઇટ ઋતુ પપ્પા એમ કહે છે 3 વાગે આવવાની છે ને અમારે જ્યાં ઉજાગરો હોય ને ત્યાં જ લાઇટ જાય. હવે છે ને વાસણ ઉટકવાના છે. જો કેટલા બધા વાસણ છે મગભાત બનાવ્યા હતા ને એટલે વાસણ એટલા ઉઠી નાખું. હા ક્યાં એ દે કાકી દુકાને ગયા છે સુભાકાને બધાને ઉજાગરો છે ને ઘડી વાર પછી બધા નિંદર કરી લે. દે કાકીને છે ને સ્પ્રી જોઈશે જો અને અમે છે ને અહીંયા આજ કૂવાના છે કારણ કે અહીંયા હવા ઉદાસ છે. જો એક બારી અહીંયા છે એક બારી અહીંયા છે અને આમથી પવન આવે અહીંથી પવન આવે ને અમારા રૂમમાં છે ને હાવ ડબ્બો છે. એક બારી છે ને એ કંઈ ખોલાવી છે ને ત્યાંથી મચ્છર આવે ને જનાવર આવે એટલે એ બારીમાં કંઈ ખોલીને દે કાકી કે અહીંયા સુઈ જાવ. બધાને ઉજાગરો છે ને રુદુ છે ને ઘેર ગરમીમાં સુઈ નહીં ને તો અમે ત્યાં બધા સુઈ જાય તો રુદુ પપ્પા જો સુઈ ગયા ખોટા. રુદુ ફોન જોઈ શકે નવરી થઈ જાવ ને પછી એને હુરાઈ દો. ચકલા છે ને જો ભાત ખાય છે હજી વારવાનું બધું બાકી જ છે ભાત ખાય છે જો. હાલો હવે છે ને કામ પતી પછી સુઈ જવું છે. લાઇટ આવે કે ન આવે તો મસ્તનો પવન આવે છે. જો લાઇટ વગરનો પંખો એમનો ફરે છે જો હલે એટલો પવન આવે છે આ બાજુથી એટલો પવન આવે છે. જો પડદાને બધું ઉડે છે એટલે વાંધો ન આવે. જો આમથી પવન આવે આમથી આવે ને આમથી આવે ચારે બાજુથી આવે ને એટલી બધી બારી છે ને એટલે વાંધો ન આવે ને. અમારે તો બારી એક સાઈડ નીકળે મથી તમે ઓલી બાજુ કાઢી બાકી તો હવા ઉદાસ હોય ને તો જ મજા આવે. તો હાલો ફટાફટ છે ને બધું કામ કરી નાખું. કપડાં જો ફૂંકી દીધા દે કાકીને એની મેડીમાંથી ફૂંકી દીધા અને અમારા ઘેરે ફૂંકાઈ ગયા ઘડી ફૂંકવીને એવી જો કપડાં ફૂંકાય છે અસલના પવન છે ને તો ફૂંકાય છે સાંજ સુધીમાં જેટલા ફૂંકાય એટલા. અને હવે છે ને મેં કીધું વિડીયો પૂરો કરી દઉં. કાલે સાંજે વિડીયો પૂરો કરવાનો કાંઈ ટાઈમ ન મળ્યો
આજે મેં કીધું છે ને પછી ટાઈમ નકર નહીં મળે તો હવે વિડીયો પૂરો કરી દો ને ઉઠી જાય પછી કંઈ ઉઠે ને કંઈ નક્કી છે નહીં કારણ કે છે ને ઉજાગરો જેટલો છે હું તો આખી રાત હસોડી ફૂટી જ નથી 3 વાગે હુતા ને એમાં પછી રુદુ ઘડી થઈને રોયા રાખતો ઓલું કરતો એટલે મને કંઈ નીંદર નહોતી આવતી તો હાલો વિડીયો છે ને એ પૂરો કરી દે ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મળશું હવે પાછા મસ્ત મજાના બ્લોગ સાથે તો ત્યાં સુધી આવજો બાય બાય